તમામે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। 108 નો અણધાર્યો પ્રવાહ જે છે તે ચાલી જ રહ્યો છે, બંધ નથી થઈ રહ્યો। તમામે તમામ હોસ્પિટલોની અંદર સારવાર મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ગ્રીન કોરિડોર જાહેર કરી દેવામાં આવ્યો છે અમદાવાદ શહેરના આ તમામ વિસ્તારોમાંથી જ્યાં જ્યાંથી એમ્બ્યુલન્સ જઈ રહી છે, 108ની ટીમ જઈ રહી છે। બિલકુલ, તો અત્યારે તંત્રની તમામ ટીમો ખડે પગે છે અને થોડી સમય પહેલા પણ પોલીસે પણ એ જ અપીલ કરી લોકોને કે પ્લીઝ મહેરબાની કરીને અહીંયાથી આ ભીડ ઓછી કરો, જેથી એમ્બ્યુલન્સ ત્યાં આવી શકે, તંત્રની ટીમો ત્યાં પહોંચી શકે અને વિગતો પણ મેળવી શકે, સાથે જે ઘાયલો છે તેમને લઈ જવામાં આવે। કેટલીક એ પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે, વિચલિત આપને કરી શકે છે, માટે અમે આપને નથી બતાવી શકતા, કારણ કે તો અમિત શાહ પણ આવવા માટે નીકળી ગયા છે અને સતત તેઓ પણ સંપર્કમાં છે। અમિત શાહ તરફથી પણ ટ્વીટ કરી દેવામાં આવ્યું છે, પેન બિયોન્ડ વર્ડ્સ બાય ધ ટ્રેજિક પ્લેન ક્રેશ ઇન અમદાવાદ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ હેવ બીન ક્વિકલી રશ ટુ ધ ક્રેશ સાઇટ, સ્પોક વિથ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્ર પટેલ, હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી એન્ડ કમિશનર ઓફ અમદાવાદ પોલીસ। આ પરિસ્થિતિને લઈને કહેવામાં આવ્યું છે કે તેઓએ પ્લેન ક્રેશને લઈને જેવી જાણકારી મળી છે તમામે તમામ જે સિક્યુરિટી ફોર્સિસ છે, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સિસ છે, તેઓને પણ અમદાવાદ એરપોર્ટ, અમદાવાદની દુર્ઘટના સ્થળો પર જવા માટેની સૂચના આપી દીધી છે। મુખ્યમંત્રી સાથે પણ અમિત શાહે વાત કરી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વાત કરી છે અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે પણ અમિત શાહે વાત કરી છે કે તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવે, કેન્દ્ર સરકાર તરફથી પણ તમામ જરૂરી મદદો પૂરી પાડવામાં આવશે। આપે જે પણ બને તેટલી તમામ પ્રયત્ન કરવાના છે કે જેથી મદદ મળી શકે। પ્લેન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર જે હાલમાં મળી રહ્યા છે। એક તરફના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તસવીરો જોઈ રહ્યા છો, એ લોકો છે કે જે આ પ્લેનમાં સવાર હતા, બીજી તરફના એ દ્રશ્યો કે જે પ્લેન દુર્ઘટના થઈ તે સમયના છે અને જે જગ્યાએ પ્લેનના ભાગ ટકરાયા છે, કારણ કે પ્લેનના ટુકડા થયા હોવાની જાણકારી છે જે પહેલા પણ મળી હતી, તો આસપાસના જે રહીશી વિસ્તાર છે ત્યાં પણ પ્લેનના ટુકડા પડ્યા હોવાની જાણકારી છે, આગ લાગી છે, ત્યાં પણ આગ કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે। જે આખું બિલ્ડિંગ આપ જોઈ શકો છો કે આખું બિલ્ડિંગ ધુમાડાથી ઢંકાઈ ગયું છે, કાળું થઈ ગયું છે આખું બિલ્ડિંગ। કેટલોક પાર્ટ એ બિલ્ડિંગની ઉપર જોવા મળ્યો હતો, જે પ્લેન છે તેના પાંખિયા પણ નીચે જોવા મળ્યા હતા, તો અલગ અલગ જગ્યાએ આખો જે કાટમાળ છે એ વિખેરાઈ ગયો હતો। દુર્ઘટનાને લઈને અમિત શાહે ટ્વીટ કર્યું છે અને દુર્ઘટનાને લઈને તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે। થોડા સમય પહેલા પણ સમાચાર આવ્યા કે અમિત શાહ અમદાવાદ આવવા માટે તેઓ તૈયાર થયા છે, એટલે કે ત્યાંથી નીકળી રહ્યા છે। પ્લેન દુર્ઘટનાને લઈને તેઓ દુઃખ વ્યક્ત કર્યું છે, સાથે જ ટીમને પણ કહેવામાં આવ્યું છે, એટલે ગુજરાતની ટીમને પણ કહેવામાં આવ્યું છે કે સતત જે પણ મદદ હોય તે પહોંચાડવામાં આવે, તુરત જ એક્શન લેવામાં આવે। જો કે જે ગુજરાતની ટીમ છે તે પણ અત્યારે તરત ખડે પગે છે, પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ છે, અલગ અલગ ટીમ ત્યાં પહોંચેલી છે, આવેલી છે। આ સોસાયટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ત્યાં દૂર સુધી આ લક્ષ્મીનગરનો વિસ્તાર છે કે જ્યાં દૂર દૂર સુધી લોકોમાં એક કુતૂહલતા જોવા મળી રહી છે કે જે પ્રકારે ધડાકાભેર અવાજ થયો હતો અને ત્યારબાદ સમગ્ર જે અહીંયા રહેતા લોકો જે છે તે બહાર આવી ચૂક્યા છે અને તેઓમાં પણ અત્યારે હાલ ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે સ્થાનિકો પણ છે, તેમની સાથે વાત કરીશું। તમે આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા અને કેવો અવાજ આવ્યો તો શું સાંભળ્યું હતું? સારમાંથી આવી છું, અહીંયા નહીં રહેતી। કેવો અવાજ આવ્યો તો અને શું સાંભળ્યું હતું તમે? 1.5 કલાક પહેલાં હું સૂઈ ગયેલો હતો અને એકદમ જબરજસ્ત બ્લાસ્ટ જેવો હતો, ઊંઘમાંથી બહાર આવ્યો તો સામે જોયું, મારી સામે હું એટલો બધો ધુમાડો લાગતો હતો ને, તો કોઈ મોટો બ્લાસ્ટ થયો ને એવું લાગ્યું। પછી અમે નીચે ઉતરીને જોયું ને તો ત્યાં એવો સમાચાર મળ્યો કે ભાઈ પ્લેન ક્રેશ થઈ ગયું છે। પછી અમારા અહીંથી 4-5 છોકરા એવા લાગી ગયા, સેવામાં એવા લાગી ગયા ને, તો મારી નજર સમક્ષ તો એટલું બધું ભયંકર પોઝિશન હતી ને, ત્યાં ઊભું રહેવા એવી પોઝિશન હતી અને गुब्बारा एवा ब्लास्ट है ना, तो हमारी कॉरपोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सके। थैंक यू। तो राज्य सरकार એમની ચાની લારી છે એના ઉપર પાંખ્યું પડ્યું છે, પ્લેનનું પાંખ્યું પડ્યું છે। હું ત્યાંથી 1:30 વાગે નીકળીને 2 વાગે ક્રેશ થયું, 2 વાગે। કેટલા લોકો ત્યાં ઈજાગ્રસ્ત? 4-5 જણા હતા, એમની લારી વાળામાં 2 જણનું મોત સંભળાય છે। કેટલો ડર લાગતો હતો તમને આ ઘટના? અમે બધા હલી ગયા, અમારી બિલ્ડિંગો આખી હલી ગઈ છે, આખી બિલ્ડિંગો હલી ગઈ છે, ધૂણો થઈ ગયો, ધૂણો થઈ ગયો, ધમાકો એકદમ જ થઈ ગયો। હા, 1:30 વાગતાનું બની ગયું, 1:30 વાગે તો હું નિકોલથી આવી છું, 1:30 વાગે તો।
તો પ્રત્યક્ષદર્શીઓને આપ સાંભળી રહ્યા હતા કે કઈ રીતે તેઓ ત્યાંથી પસાર થયા અને તેઓએ જોયું જો કે અત્યારે સરકારના જે મંત્રીઓ છે, ટીમ છે, તમામ લોકો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે અને તેઓ વિગત મેળવી રહ્યા છે, મદદ જેટલી થઈ શકે કરી રહ્યા છે। 1:10 की फ्लाइट थी और जा रही थी लंदन। लंदन जाने से पहले ही क्रैश हो गया प्लेन। क्या आप छानबीन कर रहे हो, किस तरह से इंक्वायरी कर रहे हो? एक मिनट, हाँ भैया आपका नाम? पटेल पूनम। पूनम भाई, कौन आ रहे थे, कौन जा रहे थे और अभी क्या सिचुएशन है उनकी? हाँ मेरी साड़ी था, वो खम्बीसर थी, लंदन जा रही थी। हाँ फिर? हाँ बस वो 1 घंटे में समाचार आ गया तो प्लेन क्रैश हो गया है, इसलिए मैं वापस अहमदाबाद से बाहर निकल गया था तो वापस आए सिविल में आ गया। क्या अभी लग रहा है, क्या प्रशासन की तरफ से क्या हेल्प? अभी देखने भी नहीं मिला, वो अंदर एंट्री नहीं मिली सिविल में। હજી કુછ કોઈ પ્રત્યક્ષદર્શીઓ છે જેઓ કહી રહ્યા છે કે દુર્ઘટના તેઓએ જોઈ છે 1:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે જ્યારે ઘટી હતી। 10 થી વધુ ન્યૂઝ 18 ગુજરાતીની જે ટીમ છે તે ઘટના સ્થળ ઉપર છે, પડે અપડેટ્સ અમે આપને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। ચાની લારી પર પ્લેન ટકરાયું હોવાની પણ જાણકારી હવે મળી છે। જે પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું છે ત્યાં કેટલાક બહેનો હતા, ભાઈ હતા, તેઓનું કહેવું છે કે ઘટના સ્થળથી લઈને તેઓ ત્યાં જોતા હતા અને બ્લાસ્ટ થયો ત્યારે પણ તેઓની ત્યાં નજર હતી, પરંતુ તેઓ કંઈ કરી શકે તેમ ન હતા અને દુર્ઘટના ઘટી ત્યારબાદ જવાબદારી ભર્યું રિપોર્ટિંગ કરવાનો અમારો પ્રયાસ જે છે તે યથાવત છે। બિલકુલ, ન્યૂઝ 18 ગુજરાતી કેટલાક તો લોકો આ ભાઈ જે ઘટના સ્થળે હતા તેમના પાસે ફોટો વિડીયો છે કે ત્યાં આ જે ઘટના ઘટી હતી તે ત્યાં હતા અને તેમાંથી લોકો સુરક્ષિત બહાર આવે તે પ્રકારના પ્રયાસ કર્યા હતા, પરંતુ જોઈ રહ્યા છો કે આ વિજયનગરનો વિસ્તાર છે કે જે વ્યક્તિ આ ફેમિલી ત્યાં હતું અત્યારે હાલ આક્રંદ કરી રહ્યા છે।